રાધા નેસડાથી મુઠેડા એક લાઈન નીકળે છે અને એવી ને એવી બીજી લાઈન નીકળે છે અને આવનારા દિવસોમાં હજી 8-10 બીજી લાઈનો આવવાની છે. હવે આશ્ચર્યની વાત એ છે કે જે લાઈનો નીકળે છે એ લાઈનોના જાહેરનામા હજી તો આવ્યા નથી અને કામ ચાલુ થઈ ગયા એવાય કેટલાય ખેડૂતોની ફરિયાદો છે, અમારા ધ્યાનમાં પણ આવી છે. ત્યારે સવાલ એ થાય છે કે કલેક્ટર કચેરીએ જે કામ કરવાનું છે 16(1) મુજબ એને નોટિસની જે પ્રક્રિયા કરવાની છે, આ 16(1)ની પ્રક્રિયા ત્યારે થાય કે જ્યારે જાહેરનામું અને CERCની પ્રક્રિયા પહેલા કંપનીએ કરેલી હોવી જોઈએ. કંપની પોતે જ જે નિયમોનું પાલન કરવાનું છે એ પાલન નથી કરતી, તો એ પાલન કરાવવું એ કલેક્ટરની જવાબદારીમાં આવે છે અને કલેક્ટરે એ નોર્મ્સનું પાલન થયું છે કે નથી થયું એ જોયા ચેક કર્યા પછી જ ખેડૂતોને નોટિસ આપવાની હોય છે. પણ અહીંયા તો એવું લાગે છે કે જાણે કલેક્ટરો જ ખોડામાં બેસી ગયા હોય કંપનીના, એ રીતે આખી જે પ્રક્રિયા ચાલે છે એના વિરુદ્ધમાં આજે 24 તારીખે જે ખેડૂતોને કલેક્ટરે બોલાવ્યા હતા એમને વતી જવાબ રજૂ કરવા માટે અમે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો અહીંયા આવ્યા છીએ અને આવ્યા ત્યારે ખબર પડી કે જેમ મોરબીમાં કલેક્ટર ભાગી જાય છે, જેમ જામનગરમાં કલેક્ટર બોલાવીને ભાગી જાય છે, જેમ કચ્છમાં કલેક્ટર બોલાવીને ભાગી જાય છે, એવું ને એવું અહીંયા ચોથી જગ્યાએ થયું કે વાવ-થરાદ કલેક્ટરે આજે પોતે ગાંધીનગર ગયા છે અને પોતે હાજર નથી અને RSE અહીંયા રહેશે, તો પછી ખેડૂતોને બોલાવવાનો મતલબ શું હતો? એટલે મહત્વની વસ્તુ એ છે કે તમે તમારી જવાબદારીમાંથી ક્યાં સુધી ભાગશો અને તમારી જવાબદારી માત્ર કંપની પ્રત્યે નથી, તમારી જવાબદારી ખેડૂત પ્રત્યે પણ છે. આજે કલેક્ટરે જ્યારે ખેડૂતોને બોલાવ્યા તો એઝ એ ન્યાયાધીશ તરીકે બોલાવ્યા છે અને ન્યાયાધીશને બંને પક્ષ સરખા હોય ત્યારે જ એ ન્યાય કરી શકે. પણ ક્યાંક ને ક્યાંક એમ મને એવું લાગે છે કે કલેક્ટરે ખેડૂતોવાળી આંખ છે એ સંપૂર્ણ બંધ કરી અને માત્ર કંપની તરફી જ આંખ ખુલ્લી રાખી છે અને આજે એ જવાબ દેવા માટે સક્ષમ ન હોય એટલે એ ભાગી ગયા છે. મારા ખેતરમાં જેટકો કંપનીએ અમને વગર પૂછાય અમારી કોઈ પરવાનગી વગર પોલ ઊભો કરી દીધેલ છે. અમે લાઈનનું કામ અટકાયેલું છે અને અત્યારે અમે જંત્રીના 4 ગણા ભાવ માંગેલા છે, તો એ અમને 4 લાખ રૂપિયા કે અમે તમને 4 લાખ રૂપિયા આપશું. એ જમીન અમે વેચાતી ખરીદેલી છે, હાલ એને કરાવવાની છે. અંદર સ્કૂલનું બાંધકામ કરવાનું છે, તો વચ્ચોવચ્ચથી લાઈન નીકળે છે એટલે આખી જમીન ફેલ થાય. 7 એકર જગ્યા છે, 7 એકર ફેલ થાય છે. 1.5 થી 2 એકર જગ્યા લાઈનમાં જતી રહે છે, પછી એને થતી નથી. એ લોકો લાઈન કાઢવાના અલગથી પૈસા માંગે છે, એના માટે લાઈન નાખવા દેવાની નથી અમારે. હવે આ પાલભાઈને લોકો આવેલા છે, એમની સાથે રજૂઆત કરવાની છે. આજે વાવ-થરાદના જે ખેડૂતોને કલેક્ટરશ્રીએ નોટિસ આપી અને બોલાવ્યા હતા એવા 37 ખેડૂતોને સાથે રાખી અને અમે જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે અધિક કલેક્ટરશ્રીને અમે કહ્યું કે આ જાહેરનામું છે એ 9 ફેબ્રુઆરી 2026નું છે અને તમે નોટિસ એના 10 દિવસ પહેલાં 31/1/2026ના રોજ આપી દો છો, તો આ કોઈ કાળે પોસિબલ નથી. કારણ કે જાહેરનામું આપ્યા પછી કંપની જે કલેક્ટરમાં 16(1) મુજબ કે 164 મુજબ અપ્લાય કરે અને ત્યાર પછી કલેક્ટરની પ્રક્રિયા શરૂ થાય છે. તો આ નોટિસ પહેલાં હવે ખેડૂતોએ તો એવું કહ્યું પાલભાઈ જાહેરનામું તો દૂરની વાત રહી, એની પહેલાં આ લોકોએ તમારા ખેતરમાં થાંભલાઓ ઊભા કરી દીધા છે અને એ ઉપરાંત માનનીય અધિક કલેક્ટરશ્રીનો જે રીતે ઉદ્ધતાઈ ભર્યા જવાબો હતા, જે રીતે અમારી વાતને એ સ્ટન્ટ ગણાવતા હતા, જાણે એ પોતે જ સ્ટન્ટ કરતા હોય અને અમે સ્ટન્ટ કરી રહ્યા છીએ એવી એની જે વાત પ્રસ્થાપિત કરવાની પદ્ધતિ હતી, આના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે કે માનનીય સાંસદશ્રી જનતાના પ્રતિનિધિની ઉપસ્થિતિમાં જો આ અધિક કલેક્ટરશ્રી આવા જવાબો આપતા હોય તો સામાન્ય ખેડૂતો જ્યારે એમની તમારું શું માનવું છે કલેક્ટર? મેં એ જ કહ્યું ને કે સામાન્ય સાંસદશ્રી, પૂર્વ 2 ધારાસભ્યશ્રીઓ અને જિલ્લાના આગેવાનો ઉપસ્થિત હોય અને એની ઉપસ્થિતિમાં જે રીતે એને ઉદ્ધતાઈ ભર્યા જવાબો આપ્યા એ વર્તન ઉપરથી સ્પષ્ટ થાય છે કે સામાન્ય ખેડૂત જ્યારે એમની પાસે જતો હશે ત્યારે એમની હાલત શું કરતા હશે. આપને પણ એવું કીધું કે આપ કચ્છી કર્મચારી નહીં પણ રાજનીતિ શું ના સમજાયું? રાજનીતિમાં હોવું જોઈએ આપણે એવું પણ એમને કીધું નહીં. એ તો એને જે રીતે કહ્યું છે અને સ્ટન્ટ કર્યો છે, જેવી રીતે ભાજપવાળા વારંવાર કહે છે કે અમારી સરકાર ખેડૂતલક્ષી સરકાર છે, ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ સરકાર છે અને હા મેં ખેડૂતના થાંભલામાં ક્યાંક
14,000 રૂપિયા પણ નથી આપતા. અહીંયા કેટલાય ખેડૂતો એવા છે કે 4-4, 5-5 વર્ષ પહેલા પોલ ઊભા થઈ ગયા, આજની તારીખમાં પૈસા મળ્યા નથી. અને એટલે જ કલેક્ટરને અમે હુકમ દેખાડ્યો, જ્યારે એણે હુકમની વાત કરી ત્યારે. એટલે અમારે એને કહેવું પડ્યું કે સાહેબ સ્ટંટબાજ તો તમે છો, તમે ક્યારે નિવૃત્ત થાવ છો, તમારે પોલિટિક્સ જોઈન કરવાની જરૂર છે.